રવિવારે તડકે પાકિસ્તાન આર્મીએ અફઘાનિસ્તાનની અંદર એર સ્ટ્રાઇક કરી, જેમાં તહરીકે તાલિબાન પાકિસ્તાન એટલે કે ટીટીપી અને ઇસ્લામિક સ્ટેટના 7 આતંકી ઠેકાણાઓને નષ્ટ કર્યા. આ હુમલામાં 1 વર્ષના નવજાત સહિત 16 લોકો માર્યા ગયા. નમસ્કાર, હું છું હાર્દિક. આખરે પાકિસ્તાને અફઘાનિસ્તાન પર એર સ્ટ્રાઇક કેમ કરી? એક સમય સાથી રહેલા આ બંને હવે દુશ્મન કેમ બન્યા? આમાં ભારતનો શું નફો અને નુકસાન છે, જાણીશું આજના એક્સપ્લેનરમાં. પાકિસ્તાને 22 ફેબ્રુઆરી અફઘાનિસ્તાનના જે વિસ્તારોમાં હુમલો કર્યો તેમાં પક્તિકા પ્રાંતના બરમલ શહેરની એક મદ્રેસા, નંગરહાર પ્રાંતના ખોગિયાની, બસુદ અને ઘનીખેલ વિસ્તારોનો સમાવેશ થાય છે. પરંતુ પાકિસ્તાને અફઘાનિસ્તાન પર એર સ્ટ્રાઇક કેમ કરી? પાકિસ્તાની સૂચના મંત્રી અત્તાઉલ્લાહ તરારે કહ્યું કે આ હુમલા ઇસ્લામાબાદ, બાજોર અને બંદુમાં થયેલા સુસાઇડ બોમ્બ હુમલાનો બદલો છે. ખરેખર તો છેલ્લા 1 મહિનામાં પાકિસ્તાન પર 3 મોટા હુમલા થયા, જેમાં અફઘાનિસ્તાનના કેટલાક આત્મઘાતી હુમલાખોરોનો હાથ હોવાનું કહેવામાં આવે છે. પહેલી સુસાઇડ બોમ્બિંગ 6 ફેબ્રુઆરીએ ઇસ્લામાબાદની એક શિયા મસ્જિદમાં થઈ, જેમાં 31 લોકો માર્યા ગયા, 170 ઘાયલ થયા. 21 ફેબ્રુઆરીએ બન્નુ શહેરમાં થયેલા સુસાઇડ એટેકમાં એક લેફ્ટનન્ટ કર્નલ સહિત 2 સૈનિકોના મોત થયા. અને 17 ફેબ્રુઆરીએ બાજોરમાં વિસ્ફોટકથી ભરેલું વાહન સુરક્ષા ચોકી સાથે ટકરાયું, જેમાં એક બાળક સહિત 11 જવાનો માર્યા ગયા. આ પછી પાકે કાર્યવાહીની ચેતવણી આપી. છેલ્લા વર્ષે ઓક્ટોબરમાં પણ તાલિબાન અને પાકિસ્તાન એકબીજા પર હુમલા કરતા રહ્યા. અમેરિકન ન્યૂઝ આઉટલેટ CNN ના રિપોર્ટ મુજબ પાકિસ્તાન આર્મીના હુમલાથી બોર્ડર પર તણાવ વધ્યો છે. અફઘાનિસ્તાનની તાલિબાન સરકાર પાકિસ્તાન પર જવાબી કાર્યવાહીની તૈયારી કરી રહી છે. પરંતુ સવાલ છે કે જૂના સાથી રહેલા પાકિસ્તાન તાલિબાન દુશ્મન કેવી રીતે બન્યા? 1990ના દાયકામાં તાલિબાન બન્યું ત્યારે પાકિસ્તાન તેનો સૌથી મોટો મદદગાર હતો. 1996માં જ્યારે તાલિબાને કાબુલ પર કબજો કર્યો તો સૌથી પહેલા પાકિસ્તાન